અંજલિ, અરે આનંદ, જાગી ગયા તમે? હા હું તો જાગી ગયો, બટ હજુ તું કાલે જ લગ્ન કરીને અમારા ઘરમાં આવી અને આ સવારમાં વહેલી વહેલી કામે પણ લાગી ગઈ. એક વાત પૂછું તને, તને હા મારું ઘર કેવું લાગ્યું? બહુ જ સરસ. મને તો આ ઘર ગમે જ ને, કેમ ના ગમે? અને જ્યાં તમે હોય ત્યાં હું હોય. થેન્ક યુ અંજલિ કે તે આવું વિચાર્યું. મને તો એવું લાગતું હતું કે તું પરણીને મારી સાથે આ ઘરમાં આવીશ તો તને મારું આ ઘર ગમશે કે નહીં ગમે. અરે આનંદ, એવું થોડું હોય? ઘર તો ગમે જ ને, શું કામ ના ગમે? સારું સારું, એક કામ કર, તું જલ્દીથી ફ્રી થઈ જા, તારું કામ પતાવી દે, ત્યાં સુધીમાં હું ફ્રેશ થઈ જાઉં. પછી છે ને આપણે માતાજીના મંદિરે જઈ આવીએ. હા ઠીક છે. ગુડ મોર્નિંગ પપ્પા. ગુડ મોર્નિંગ પપ્પા. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. પપ્પા, તમે મને કેમ આમ ઘૂરો છો? પપ્પા હમણાં નાઈ લે છે હવે. પપ્પા, હા શું કરો છો તમે? તમે કેમ આમ હાથ ઉપાડી લીધો? શું કામ લાફો માર્યો? કહો છો તને કદાચ ખબર નહીં હોય, આ તારી જાન લઈને માટે કહેતા ને ત્યારે તારી સાસુ એટલે કે અંજલિ ને મમ્મી, એની મમ્મીએ મને મેણું માર્યું હતું. એ મેણું મને માર્યો ને એટલા જ માટે જ મેં એની છોકરીને થપ્પડ મારી છે. અંજલિ, હા સોરી અંજલિ, પપ્પાએ તારી સાથે જે વર્તન કર્યું ને એ બદલ હું તારી માફી માંગુ છું. હું પપ્પાને સમજાવીશ કે ફરી પપ્પા આવું વર્તન નહીં કરે. આનંદ, પપ્પાએ એમ લગ્નના પહેલા જ દિવસે થપ્પડ મારી અને ઠીક નથી કર્યું. અરે મારી શું ભૂલ હતી? વાંક મારા મમ્મીનો હતો તો એમણે મને શું કામ થપ્પડ મારી? જો અંજલિ, હું સમજુ છું તું જે પણ કઈ બોલી રહી છે ને સાચું છે, પણ જો તું ચિંતા ના કર, હું પપ્પાને સમજાવીશ, બધું ઠીક થઈ જશે. એક કામ કર, હવે આમ જો મૂડ ઓફ ના કર, જલ્દીથી ફ્રી થઈ જા, હું ફ્રેશ થઈ જાઉં છું. પછી આપણે જઈએ ને પેલા માતાજીના મંદિરે જઈશું અને પછી બહાર જઈએ. બસ પપ્પા, હા તમે શું કર્યું? અંજલિ ઘરમાં આવે એને એક દિવસ પણ નથી થયો અને પહેલા દિવસે જ તમે એને થપ્પડ મારી દીધો, એ પણ વગર વાકે. શું કામ કર્યું પપ્પા તમે આવું? હા, વાંક અંજલિનો નતો, પણ વાંક બધો અંજલિના મમ્મીનો હતો. પણ પપ્પા તમે એ જણાવશો કે અંજલિના મમ્મી એટલે કે મારા સાસુનો શું વાંક હતો? શું વાંક હતો એમ તો પૂછે છે ને? હા, કે તારી સાસુનો વાંક શું હતો? તો સાંભળ બેટા, આપણે તારી જાન લઈને ગયા ને માંડવે, ત્યારે આપણે જાનની અંદર આપણા બધા કુટુંબીજનો, સગા સંબંધી આ બધા હતા. તો તારી સાસુએ એવું માનું માર્યું કે આ બધા કેવા માણસોને તમે લઈને આવ્યા છો, સાવ સાધારણ દેખાતા. અને તને ખબર છે શું જાનની અંદર બધા કરોડપતિ માણસો હોય તો જ જાનૈયા કહેવાય, સાધારણ ના હોઈ શકે? અને એટલેથી નથી અટક્યા, પાછા એવું બોલ્યા કે આ બધા ભાડેથી લઈને આવ્યા છો કે શું? બસ એના આ શબ્દો મને હાડમાં લાગી ગયા છે, એટલે એનો બદલો લેવા માટે જ મેં એની છોકરી પર હાથ ઉપાડ્યો છે. શું વાત કરો છો પપ્પા તમે? મારા સાસુ તમને આવું બોલીએ? હા, આ તારી સાસુનો બદલો જ મેં એની દીકરી પર લીધો છે, સમજી ગયો? હા પપ્પા, હું માનું છું કે અંજલિના મમ્મી એટલે કે મારા સાસુએ ભૂલ કરી છે, એમને આવું વર્તન ના કરવું જોઈએ, પણ એની ભૂલની સજા એની દીકરીને તો ના જ મળવી જોઈએ ને. તમારે અંજલિને તો થપ્પડ ના જ મારવો જોઈએ ને, એ તો નિર્દોષ જ હતી ને પપ્પા. સારું, હવે જે થયું એ ભૂલી જાઓ, પણ પ્લીઝ પપ્પા
આવું વર્તન પાછું ના કરતા. હું પણ અંજલિને સમજાવી દઈશ કે એ પણ તમારી સાથે ખરાબ વર્તન ના કરે અને બધું ભૂલી જાય. મમ્મી, હા આજે હું ઓફિસે હતો ને હા ત્યારે અંજલિ દીદીનો ફોન આવ્યો અચ્છા અને કહેતી હતી કે એના સસરાએ એને થપ્પડ મારી દીધી છે. શું સુધીરભાઈ મારી અંજલિને થપ્પડ માર્યો? પણ શું કામ? તમારા કારણે. તમે સુધીરભાઈનું અપમાન કર્યું હતું ને એટલે. અપમાન? મેં શું અપમાન કર્યું તું? મેં કોઈ અપમાન નથી કર્યું સુધીરભાઈનું. મમ્મી, એ લોકો જાન લઈને આવ્યા ત્યારે તમે કીધું હતું કે આ જાની આ બધા ભાડેથી લાયા છે એવું કંઈ તમે બોલ્યા હતા? હા હું બોલી હતી, પણ એ તો મેં સુધીરભાઈ સાથે મજાક કર્યો હતો. મમ્મી, આ તમારી મજાકના લીધે જ થયું છે બધું. આ સુધીરભાઈએ દિલ ઉપર લઈ લીધું અને લગ્નના બીજે દિવસે અને અંજલિને એમને થપ્પડ મારી દીધી. અને આ બધું તમારા મજાકને લીધે આ બધી એમના ઘરમાં હોળી સળગાડી. મમ્મી, આપણે છે ને દીદીના ઘરે જવું પડશે અને જઈ અને સુધીર અંકલની માફી માંગવી પડશે. જો આવું નહીં કરીએ ને તો દીદી ઉપર બહુ મુસીબત આવી જશે અને ઝઘડો છે ને ક્યાંયનો ક્યાંય પહોંચી જશે. તું ચિંતા ના કર બેટા, આપણે જઈ આવશું. અંજલિ, અંજલિ, અરે અંજલિ, મારી સામું તો છો. હું શું કહેવા માંગુ છું એ સાંભળીશ પણ નહીં. હા બોલો, શું કહેવું છે? જો અંજલિ, માનું છું કે તારી સાથે જે બન્યું ને હકીકતમાં ના બનવું જોઈએ. પણ જો પ્લીઝ ને યાર, જે વાત વીતી ગઈ છે એને ભૂલી જા ને. આમ પણ કહે છે ને કે ભૂતકાળને ભૂલવામાં જ મજા છે. જો ભૂતકાળ ભૂલી જઈએ ને તો જ વર્તમાનમાં જીવવાની મજા આવે. જો હકીકતમાં વર્તમાનમાં જીવવું હોય ને અને એ પણ ખુલ્લા દિલથી જીવવું હોય ને તો ભૂતકાળને ભૂલી જવાનું અને ભવિષ્યનું બહુ વિચારવાનું. જો વર્તમાનમાં રહીને વર્તમાનમાં જીવીએ ને તો જીવન જીવન લાગે છે. સમજી? તમે મને કહો છો ને કે ભૂલી જા. મારે પણ ભૂલવું છે, પણ હું નથી ભૂલી શકતી. પપ્પાએ જે મને થપ્પડ મારી છે ને એ મારા કાળજા પર વાગી છે. મારાથી એ વસ્તુ ભૂલાતી જ નથી. શું કહે છે તું? ભૂલી નથી શકતી એમ? અરે મારા પપ્પા વતી હું પાછી તારી માફી માંગુ છું. સોરી ને યાર, માની જાને. અને આમ પણ આવી નાની નાની બાબતોને તું પકડીને બેસી રહીશ તો તું કઈ રીતે જીવી શકીશ? હજી તો આપણે જીવનની શરૂઆત થઈ છે. આપણા લગ્નને માત્ર 2 દિવસ થયા છે. આ 2 દિવસમાં જ આપણે જો આવી રીતે ઝઘડો કરીશું, હજી આ જિંદગી બહુ લાંબી છે. જો આવી રીતે જીવીશું તો કેમના પાર નીકળીશું? અને જો તને આ પપ્પાની વાતનું બહુ ખાટું લાગ્યું હોય તો હું પપ્પાની માફી માંગી લઉં. એ જે હોય તે, મારે એ બધામાં નથી પડવું. મેં મારા ભાઈને ફોન કરી દીધો છે. મારો ભાઈ અને મારા મમ્મી બંને આવવાના છે અહીંયા. અરે અંજલિ, હા શું કર્યું તે આ બાબતે તારા ભાઈને ફોન કરી દીધો? અરે હવે નાની એવી બાબતમાં તારે તારા ભાઈને ફોન કરવો નહોતો જોઈતો. કારણ કે ઘર હોય ને જે 2 વાસણ ખખડે પણ ખરા, કોઈ વાર ઝઘડો પણ થાય. આપણું ઘર છે અને આપણા પ્રોબ્લેમ આપણે આપણી જાતે સોલ્વ કરવાના હોય. જો આમાં ત્રીજો વ્યક્તિ આક્ષેપ કરે ને તો ઝઘડો વધે પણ એનું સોલ્યુશન ના આવે. તે બહુ ખોટું કર્યું અંજલિ. તારે તારા ભાઈને ફોન કરવાની જરૂર નહોતી. એ જે હોય તે, મેં મારા ભાઈ અને મમ્મી બંનેને બોલાવી લીધા છે.
કારણ કે પપ્પાએ મને જે થપ્પડ મારી છે ને એ કોઈ સામાન્ય વાત નથી. અને એ લોકો આવે ને એટલે એમની હાજરીમાં જ પપ્પાએ મારી માફી માંગવી પડશે. અને જો એવું ના થયું ને તો હું મારા પિયર જતી રહીશ. પપ્પા, હા બોલ. મારે તમારી સાથે વાત કરવી છે. હા તો બોલવા માંડ. કાલે જે તમે અંજલિને થપ્પડ મારી હતી ને એ વાત બહુ આગળ વધી ગઈ છે. મારી સાસુ અને સાળાને આ વાત ખબર પડી ગઈ છે અને એ લોકો ચર્ચા કરવા માટે અહીં આવવાના પણ છે. હા તો તારી સાસુ આવે, તારો સાળો આવે, એના જેટલા સગા સંબંધીનો હોય ને એટલા ના આવું એટલા આવે. અને સાંભળ, કદાચ એના પૂર્વજો ઉપર જતા રહ્યા હોય ને એને પણ ભલે ઉપરથી બોલાવે, ભલે કોઈ પણ આવે, મને કોઈની બીક નથી લાગતી. પપ્પા, તમને ડર નહીં લાગતો પણ મને ડર લાગશે, કારણ કે તમારી આ બધી વાતોથી છે ને નુકસાન મને જ થવાનું છે. આ મારું જ ઘર ભાંગવાનું છે. કેમ કેમ તો આવું બોલે છે? તારું ઘર ભાંગવાનું છે એટલે? શું કામ આવું બોલું છું? પપ્પા તમે જ વિચારો ને, જો મારા સાસુ અને આ મારો સાળો આવશે અને તમે આવું ને આવું કડકાઈ વાળું વર્તન રાખશો તો શું થવાનું છે? મારું જ ઘર ભાંગવાનું છે ને. એટલે પ્લીઝ તમને રિક્વેસ્ટ કરું છું કે તમે થોડા નરમાઈશથી વર્તન કરજો, આવી રીતે વર્તન ના કરતા. અરે વાહ! એટલે બેટા આ તારા કહેવાનો મતલબ એમ છે કે તારી સાસુ આવે, તારો સાળો આવે એટલે હું એના પગમાં પડી જાઉં અને એની માફી માંગી લઉં કે વેવાણ મારી ભૂલ થઈ છે, મેં તમારી દીકરીને લાફો માર્યો, મને માફ કરી દેજો, આવું તો ઈચ્છે છે? હા, કારણ કે તમે ભૂલ કરી છે પપ્પા, અને જો ભૂલ કરી હોય ને તો માફી પણ માંગવી જ પડે. કેમ તને મારી ભૂલ દેખાય છે? આ તારી સાસુની ભૂલ તને નથી દેખાતી? માનું છું કે મારા સાસુએ પણ ભૂલ કરી હતી. આ તમને ટોન્ટ માર્યો હતો ને એ એમની ભૂલ હતી, પણ ભૂલ કોણે કરી હતી? મારી સાસુએ. અને તમે થપ્પડ કોને મારી છે? અંજલિને. એ તમારી ભૂલ છે પપ્પા, તમારે નહોતું કરવું જોઈતું. એટલે કહું છું કે તમારી ભૂલ છે એટલે માની લો અને માફી માંગી લો પ્લીઝ. એટલે એ લોકો આવે ને તો નરમાઈશથી વર્તન કરજો. આ મારું ઘર નો ભાંગે ને એનું ધ્યાન રાખજો. અને હા પપ્પા, મારે કહેવું તો ના જોઈએ, કારણ કે તમે મારા કરતા ઉંમરમાં પણ મોટા છો અને અનુભવમાં પણ મોટા છો. છતાં પણ કહું છું, પ્લીઝ તમે વાત કરવામાં થોડું ધ્યાન રાખજો, કારણ કે તમને ખબર જ છે કે આપણું ઘર સ્ત્રી વગરનું છે. મારા મમ્મી પણ અત્યારે નથી. જો આ સંબંધ તૂટ્યો કે સંબંધમાં ભાગલા થયા ને તો નવો સંબંધ જોડતા બહુ તકલીફ ઊભી થશે. જય શ્રી કૃષ્ણ. બેસો. ક્યાં છે મારા દીકરીને જમાય? એમને બોલાવો. આનંદ, તમે બંને જણા બહાર આવો તો. સુધીરભાઈ, તમે મને હવે એમ કહો, તમે મારી દીકરીને થપ્પડ કેમ મારી? અને એવો તે શું વાંક હતો મારી દીકરીનો? વેવાણ, આમાં વાંક તમારી દીકરીનો કાંઈ જ નહોતો, પણ જ્યારે મારા દીકરાની જાન લઈને તમારે આંગણે આવો ને ત્યારે તમે મારા સગા સંબંધી અને જાનૈયાઓને એકદમ દુબળા અને ભાડુતી કહ્યા હતા અને તમે મારું અપમાન કર્યું હતું. ત્યારે મને તમારું અપમાન મારા કાળજે વાગ્યું હતું અને ત્યારે મેં નક્કી કરી લીધું
કે આનો બદલો તો હું જરૂર લઈશ, પણ એ બધા માણસો વચ્ચે નહીં, પછી નિરાતે. એટલે તમારી સાથે જે બદલો લેવાનું મારું મનમાં ગાંઠ વળી હતી ને, એનો બદલો મેં તમારી દીકરી સાથે લીધો છે, અને એટલા માટે જ એને મેં તમાચો માર્યો હતો. જુઓ, આમાં ભૂલ તમારા બંનેની છે, પણ છતાંય મારી મમ્મીથી તમને બોલાઈ ગયું છે તો એની દાજ રાખીને મારી બેન ઉપર તમારે હાથ નતો ઉપાડો. એટલે આપણે છે ને વાત આગળ વધારવી નથી, તો એકબીજા માફી માંગી લો એટલે વાત ત્યાં પતી જાય. જુઓ સુધીરભાઈ, એ સમયે મેં તમારી સાથે મજાક કર્યો હતો અને તમે એ મજાકને દિલ પર લઈ બેઠા. જોકે મારે આવું ના કરવું જોઈએ, પણ જે કાંઈ પણ થયું એની હું તમારી આગળ માફી માંગુ છું. તમે મને માફ કરી દો. બસ સરલાબેન, હવે તમે આમ મારી સામે હાથ ના જોડો. હું તો તમને એટલું જ કહેવા માંગુ છું કે જ્યારે એ સમયે તમે મારું અપમાન કર્યું ને, ત્યારે એનો વળતો જવાબ હું આપી શકો એમ હતો, પણ ત્યારે મેં ખૂબ સંયમ જાળવ્યો. કારણ કે ત્યારે તમારા સગા સંબંધી હતા, અમારા હતા, એ બધાની વચ્ચે હું તમને કઈ કહેત ને, તમે તમારી પણ આબરૂ જાત અને મારી પણ જાત. પણ પછી મેં એવું નક્કી કરી લીધું કે આનો જવાબ હું પછીથી આપીશ, અને એટલે જ મેં તમારી દીકરીને તમાચો માર્યો કે જેથી કરીને તમે મારા ઘરે આવો અને અહીંયા જાહેરમાં નહીં પણ ઘરમાં બેસીને સામસામે એકબીજા માફી માંગો. બસ આ જ ઉદ્દેશ હતો મારો. એટલે બેન, મેં પણ તમારી દીકરીને જે લાફો માર્યો છે ને, એની હું પણ તમારી પાસે માફી માંગુ છું. બેટા, તું પણ બની શકે તો મને માફ કરી દેજે. અરે નાના પપ્પા, તમારે મારી માફી ના માંગવાની હોય, અને તમે તો મારા બાપની જગ્યાએ છો, એટલે માફી માંગીને મને શરમાવો નહીં. અને મારા મમ્મી તમને જે બોલ્યા ને એ બદલ હું પણ તમારી માફી માંગુ છું. જો આમાં વચ્ચે મારે ના બોલવું જોઈએ કારણ કે હું નાનો છું, પણ હવે આ માફી અને સોરી બહુ થયું. એક કામ કરીએ, આપણે આ સોરીને અહીંયા સાઈડમાં મૂકી અને હવે મસ્તથી આપણે કંઈક જમીએ. બહાર વરસાદ સારો આવે છે. એક કામ કર, આ તારા મમ્મીને મેથીના ગોટા બહુ ભાવે છે ને, તો મેથીના ગોટા, અને પપ્પાને છે ને પટ્ટીના ભજીયા બહુ ભાવે છે, તો પપ્પા માટે પટ્ટીના ભજીયા. આ બધા સાથે બેસીને જમીએ. ઓલું કહેવાય છે ને, આપણામાં એક કહેવત છે કે જેના અન્ન ભેગા એના મન ભેગા. શાંતિથી જમીએ અને બધા મોજ કરીએ. એ વાત સાચી છે. બોલ ભાઈ, કેમ આજે આમ સવારમાં આ બાજુ કઈ ભૂલો પડી ગયો? બેસું પહેલા. હા, બેસો. જય શ્રી કૃષ્ણ આંટી. જય શ્રી કૃષ્ણ. ભાઈ, આ બધું તારું જય શ્રી કૃષ્ણ પતી ગયું હોય તો મને તું જવાબ આપ. તારું આવવાનું કારણ શું છે? એમાં એવું છે સુધીરભાઈ કે રાહુલ કુમારનો ફોન આવ્યો હતો કે ફ્રી હો તો આવ ને, આપણે અમદાવાદ જવું છે. અરે વાહ, બહુ સારી વાત કરી તે કે તારા પર રાહુલ કુમારનો, એટલે કે તારા રાહુલ કુમારનો મારા દીકરાનો ફોન આવ્યો હતો એમ. અને એને કીધું છે કે ફ્રી હોય તો આવો, આપણે અમદાવાદ જવું છે. પણ રવિ, તું મારી એક વાત સાંભળી લેજે. તું છે ને મારા દીકરાથી દૂર રહેજે, અને એને તારી સાથે રખડાવવાની કોઈ જરૂર નથી, સમજી ગયો? એટલે આજ પછી આવા બધા બાના કાઢે અને તારે વારે વારે મારા ઘરમાં આવવાની જરૂર નથી. અરે સુધીરભાઈ, તમે આમ કેમ બોલો છો? તમને મારાથી પ્રોબ્લેમ શું છે? પ્રોબ્લેમ? વાહ, અરે ભાઈ, મને તો બહુ જ પ્રોબ્લેમ છે. કારણ કે તું કોઈ કામ ધંધો કરતો નથી. આમ આવારાની જેમ રખડું હોય ને એમ તું રખડ્યા કરે છે આખો દિવસ. એટલે જ હું કહું છું કે તું જેમ બને એમ મારા દીકરાથી દૂર રહેજે, નહીં તો મારો દીકરો તારી જેમ રખડું થઈ જશે. અને હું નથી ઈચ્છતો કે મારો દીકરો તારી જેમ રખડું બની જાય. અરે તમે આ શું બોલો છો? આ ગમે એમ તો આપણા સંબંધી થાય, અને આપણા દીકરા રાહુલના સાળા થાય. આમ જેમ તેમ ના બોલાય. તારે મને સમજાવવાની જરૂર નથી. સાચું હોય ને એ તો બધાને જ કહેવાય. કઈ નહીં સુધીરભાઈ, જો તમને હું રાહુલ કુમારને મળું, એમની સાથે ઉઠું બેસું, જો તમને ન ગમતું હોય ને તો હું હવે નહીં મળું એમ. ઠીક છે ભાઈ, સમય તો ઘણો થયો છે અને તારે પણ હવે
તારા મોટા કામ હોય, બહાર મોડું થતું છે નહીં, તો હવે તું જઈ શકે છે. ઠીક છે તો જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. શું તમે આમ જેમ ભાવ એમ રવિભાઈને બોલ્યા? બીજા અમને ખોટું લાગી ગયું હશે. ખોટું લાગી જાય ને તો ભલે લાગી જાય, સાચું તો સગા બાપને કહેવાય. અને હવે તું અહીંયા કેમ બેઠી છે? ચા મારા માટે ચા બનાવ. રવિભાઈને ખોટું લાગી જાય, 6 લાગી જાય. અરે અરે અરે, આ તો મારા સાલા સાહેબ આવી ગયા ને. ધન ઘડી ધન ભાગ અમારા કે સાલા સાહેબ ઘરમાં પધાર્યા. પણ આ શું થયું છે? મૂડ નથી. આ મોઢું કેમ ઉતરેલી કઠી જેવું થઈ ગયું છે? શું થયું? કુમાર, તમે એકલા જઈ આવો. હું નથી આવતો તમારી સાથે. અરે આ કેવી વાત કરો છો તમે? આ તૈયાર થઈને અહીંયા ઘરે આવતા રહ્યા ને હવે કહો છો કે તમારે મારી સાથે અમદાવાદ નથી આવવું. એમ તો કઈ ચાલતું હશે. વાત એમ છે કે હું તમારી સાથે હરું ફરું ને તમારી સાથે રહું એ તમારા પપ્પાને નથી ગમતું. શું? આ શું વાત કરો છો તમે? તમે મારી સાથે હરો ફરો અને મારી સાથે રહ્યો એમાં પણ મારા પપ્પાને શું વાંધો? આ તમારો ફોન આવ્યો ને, હું તમારા પપ્પાને મળ્યો તો મને અત્યારે કીધું કે તું મારા દીકરા રાહુલને નહીં મળ, એની સાથે હરીશ ફરીશ નહીં, કારણ કે તું તો રખડે છે અને તારી સાથે એ રહેશે ને તો એ પણ રખડતો થઈ જશે. શું? પપ્પાએ આવું કહ્યું? પપ્પાથી મારા ભાઈને આવું કહેવાય? મારા ભાઈનું આવી રીતે અપમાન કરાય? અરે અરે, શાંત પડ, ટાઢી પડ, ખોટો ગુસ્સો ના કર. અને આ પપ્પાથી કઈક ગેરસમજ થઈ ગઈ હશે, બીજું કાંઈ નહીં હોય. હું પપ્પાને સમજાવીશ ને એટલે આ વાતનો નિવેડો આવી જશે. કઈ મૂંઝવણ જેવું નહીં હોય, તું ચિંતા ના કર. અને રવિ, જો હું તૈયાર થઈ ગયો છું, ઓલમોસ્ટ તું પણ તૈયાર જ છે. ચાલ તો હવે જઈએ અમદાવાદ. સોરી કુમાર, તમે એકલા જઈ આવો, હું નહીં આવું તમારી સાથે. પણ ભાઈ, હું તમને કહી દઉં છું, પપ્પાએ આવું વર્તન કરીને સારું નથી કર્યું. એને મારા ભાઈની માફી માંગવી જ પડશે. અને જો પપ્પા માફી નહીં માંગે ને તો મારું વર્તન અને વ્યવહાર બંને પપ્પા સાથે બદલાઈ જશે. પછી મને નહીં કહેતા. અરે પણ વાત તો સાંભળ. પપ્પાએ શું કરી નાખ્યું? અરુણા, અરે ચા લાવ ને. અરે હા હા આવું છું. લો આ તમારી ચા. કેટલી વાર લાગી? મારે થોડુંક બહાર કામ છે, હું પતાવીને આવું છું. હા, પણ વાત સાંભળ, બહાર જાય ને તો પેલી 2-4 પંચાયત ની મળે ને એની સાથે પંચાયત કરવા ના ઉભી રહેતી, પછી ફટાફટ ઘરે આવજે. હા હા, હવે મને કોઈ એવો પારકી પંચાયત કરવાનો શોખ નથી. એ તો મને ખબર છે. જા હવે. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. હા, મમ્મી બહાર ગયા છે એટલે ચા તો નહીં મળે. પણ પપ્પા, તમને એવું નથી લાગતું કે આજકાલ તમારો સ્વભાવ બહુ કડક થઈ ગયો હોય છે? વાતમાં કંઈ હોતું નથી છતાં પણ તમે ગમે એને ઉતારી પાડો છો, મન ફાવે એવું કહી દો છો. વાહ બેટા વાહ. હવે તો તું એ તારી મમ્મીની ભાષા બોલવા માંડ્યો છે. હા તો બોલે જ ને, કારણ કે દીકરો એનો છે. જો પપ્પા, હું કોઈની ભાષા નથી બોલતો અને માફ કરજો મને.
પણ તમે હમણાંથી આવું જ કરો છો. હા, મારો સાળો આવ્યો હતો, એની સાથે તમે કેવું વર્તન કર્યું? એને તમે એવું કહી દીધું કે એને મારી સાથે નહીં ફરવાનું. હા, શું છે પપ્પા? અચ્છા, હવે મને સમજાય છે કે આ ભાઈ સાહેબ આટલા બધા આવી અને નરમાશથી મારી સાથે કેમ વાત કરે છે. કારણ કે એમના શાળા સાહેબનું અપમાન કર્યું છે ને મેં, બરાબર? પણ જો ભાઈ, તું એક વાત સાંભળી લે, આ રવિ સાથે તું રખડે ને એ મને બિલકુલ પસંદ નથી. કારણ કે રવિ એક નંબરનો આળસુ અને રખડેલ છોકરો છે. એટલે મને એ ગમતું નથી કે તું એની સાથે જાય. એટલે મેં એને ઉતારી પાડ્યો છે અને કાઢી મૂક્યો છે. અરે પપ્પા, કેવી વાત કરો છો તમે? હું રવિ સાથે હરું ફરું તો હું રખડેલ થઈ છું. હા, કઈ વાત ઉપર તમે કહી શકો? અને પપ્પા, તમે છે ને રવિ સાથે સારું નથી કર્યું. એનું અપમાન કરીને એને ઘરની બહાર કાઢી મૂક્યો છે. અરે વાહ બેટા વાહ. હવે તું તારા બાપને શિખામણ આપીશ, પણ એક વાત સાંભળી લે. મેં રવિને, તું એમ કહે છે કે ઘરની બહાર કાઢી મૂક્યો. હા, તારા મતે મેં એને ઘરની બહાર કાઢી મૂક્યો, પણ મેં એને એવું નથી કીધું કે ફરીવાર નહીં આવતો. હું તો ફક્ત એટલું જ ચાહું છું કે તું રવિ સાથે નહીં રખડે. એટલે મેં એને એટલું જ કીધું છે કે મારા દીકરાથી તું રખડવામાં દૂર રહેજે. બાકી એને ઘરમાં આવવાની બીજી વાર ના નથી પાડી મેં. અરે પપ્પા, હું તમને સમજાવી નથી રહ્યો, તમને માત્ર કહું છું. અને શું કીધું તમે? તમે રવિને બહાર નથી કાઢી મૂક્યો અને એને આ ઘરમાં પાછો આવવાની ના નથી પાડી. અરે પપ્પા, પણ તમે સમજો ને, તમે એ વ્યક્તિનું અપમાન કર્યું છે. અને કયો એવો વ્યક્તિ હોય કે પોતાનું અપમાન થાય અને એ ઘરમાં ને ઘરમાં ઉભો રહે? પપ્પા, સ્વાભિમાન છે ને બધાને વાલું છું, એટલે ઘર છોડીને જતો રહ્યો છે. અને બીજી વાત, તમને ખબર છે કે આનું પરિણામ શું આવશે? શું આવશે પરિણામ? પપ્પા, હા, તમે રવિને ઘરની બહાર કાઢી મૂક્યો છે ને એટલે રીના પણ ગુસ્સે થઈ છે. હવે તમારા અને રીના વચ્ચે સંબંધો સારા નહીં રહે. ઘરમાં અવારનવાર ઝઘડા ઉભા થશે. અરે વાહ દીકરા, મને લાગે છે હવે તો તું તારી ઘરવાળીનું એટલે કે તારી બાયડીનું ઉપરાણું લેવા માંડ્યો છે. અને તે શું કીધું? આ વહુને ખોટું લાગી જશે. અરે ભલે ખોટું લાગી જાય અને ભલે મારે એની સાથે ઝઘડો થઈ જાય, તું એની ચિંતા નહીં કર. અને આ બેટા, એક ખાસ વાત તો કહેવાની રહી જાય. તું છે ને આ તારી ધર્મપત્ની છે ને એને સમજાવી દેજે ચોખ્ખા શબ્દોમાં કે પપ્પા સાથે કોઈ પણ વાતની મગજમારી કરવા નહીં જતી. હે ભગવાન, હું કઈ રીતે તમને સમજાવું ને પપ્પા, એ મને નથી સમજાતું. હું શું કહેવા માંગુ છું અને તમે શું સમજી રહ્યા છો? હું તો માત્ર એટલું કહીશ કે આ તમે જે કર્યું છે ને એનાથી ઘરમાં ખોટે ખોટી માથાકૂટ ઊભી થશે. સારું, તમારે જે કરવું હોય ને કરો, પણ કઈ ફેર નથી પડતું. મારે લેટ થાય છે, હવે મારે ઓફિસે જવું છે. હા, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. અને સાંભળ, તું હમણાં કહેતો હતો ને મારે ચા પીવાની છે, તો તમારા ધર્મપત્નીને જરા વહેલા ઉભા થઈને કહેતા હો તો કે વહેલી ચા બનાવી દે. જાઓ હવે બહાર પી લેજો. રીના, બેટા સવારના 9 વાગ્યા, કેમ તે હજી ચા નથી બનાવી? બસ એમ જ નથી બનાવી, અને મારું મન થશે ને ત્યારે બનાવીશ. આવી કેવી વાત કરે છે બેટા? મન થશે ત્યારે બનાવીશ એટલે? જુઓ મમ્મી, આ પપ્પાએ છે ને મારા ભાઈનું અપમાન કર્યું છે ને એ મને જરા પણ નથી ગમ્યું. અને ત્યારથી જ તમે અને મારા પપ્પા બંને મારી નજરમાંથી ઉતરી ગયા છો. એટલે સાંભળી લો મમ્મી, હવે પછી છે ને હું તમારી સેવા, તમારું કામ કંઈ પણ નહીં કરું. મને મૂડ આવશે ને તો કરીશ. તું આવું કેમ બોલે છે બેટા? તું મારા દીકરાની વહુ છે. અમારી સેવા કરવી, અમારું કામ કરવું એ તો તારી ફરજ છે. ફરજ ત્યાં આવે મમ્મી જે આપણું માન જળવાતું હોય. તને કેમ આવું લાગે છે કે આ ઘરમાં તારું માન નથી સચવાતું?
પપ્પાએ મારા ભાઈને અપમાન કરીને ઘરની બહાર કાઢી મૂક્યો. મારા ભાઈનું અપમાન કર્યું ને એ મારું અપમાન કર્યું જ ગણાય. જો બેટા, મારે તારી સાથે કોઈ માથાકૂટ નથી કરવી. ચા બનાવીને મારા રૂમમાં લઈ આવ. તમે તમારા રૂમમાં બેસીને રાહ જુઓ. મને મન થશે ને તો હું ચા બનાવીશ અને ત્યારે લઈને આવીશ, નહીં તો કઈ નહીં. કઈ વાંધો નહીં બેટા, મને એવું લાગે છે મારે રાહુલને વાત કરવી પડશે. મમ્મી, શું થયું? કેમ મને આમ અર્જન્ટ ઓફિસેથી અહીંયા ઘરે બોલાવ્યું? કઈ પ્રોબ્લેમ થઈ? કોઈ ટેન્શન વાળી વાત છે? જો એવું કઈ હોય તો કહેજો મને. જો આ ઘડિયાળમાં જો તું, કેટલા વાગ્યા છે? 10 વાગ્યા છે. હા, હું બી એ જ કહું છું કે 10 વાગ્યા છે. એટલે તમે હા ટાઈમ જોવા માટે મને અહીંયા બોલાવ્યો? અરે 10 વાગ્યા, હજી તારી વહુએ ચા નથી આપી. અને ચાનું કેવા જ હું રસોડામાં ગઈ હતી તો મને તારી વહુએ એવું કહી દીધું કે મારી મરજી પડશે ને ત્યારે ચા બનાવીને આપીશ. મમ્મી, સાચું કહું ને તો આમાં બધું પપ્પાનો જ વાંક છે. આ પપ્પાના કારણે જ બધું થઈ રહ્યું છે. શું જરૂર હતી પપ્પાને આ રીનાના ભાઈને ગમે તે બોલવાની? આ પપ્પાએ આ રીનાના ભાઈનું અપમાન કર્યું છે ને એના કારણે જ રીના આવું વર્તન કરી રહી છે. હા બેટા, હું જાણું છું કે તારા પપ્પાએ ઠીક નથી કર્યું. મેં એમને સમજાવ્યા પણ હતા, પણ એ સમજવા તૈયાર નથી. એટલે બેટા, તું જ રીનાને સમજાવ કે આવું કઈ મનમાં દુઃખ ના રાખે અને અમારી સાથે આવું ગેરવર્તન ના કરે. જો મમ્મી, હું તો રીનાને સમજાવી દઈશ, કહીશ કે આવું વર્તન ઘરમાં ના કરે. પણ સાચું કહું ને તો આ મામલો કઈ આવી રીતે સ્થિર નથી પડવાનો. જ્યાં સુધી મારા પપ્પા રીનાના ભાઈની માફી નહીં માંગે ને ત્યાં સુધી રીના કોઈનું નહીં માને. એ આ ઘરમાં આવું જ વર્તન કરવાની છે. અને હું તો કહું છું કે મારા પપ્પાને સમજાવો અને જલ્દીથી જલ્દી એ રીનાની માફી માંગી. અને હા, મેન મહત્વની વાત તો એ છે કે એના ભાઈની માફી માંગે. બાકી મારું ઘર તૂટતા વાર નહીં લાગે. બેસ ને રવિ. મારા પપ્પા દેખાતા નથી. હા, પપ્પા અહીંયા જ છે. અને એલા રવિ, તારે કઈ નાક કાન જેવું છે કે નહીં? હે, મેં તને ના પાડી હતી છતાં તું મારા ઘરમાં આવ્યો. અને રાહુલ, તને પણ કઈ ખબર નથી પડતી? મેં તને ચોખ્ખા શબ્દમાં સમજાવ્યો હતો કે આ રખડું છોકરા સાથે નથી રખડવાનું, છતાં તમે બે એને ઘર સુધી લઈને આવી ગયા. બસ પપ્પા, પહેલા તો તમે શાંત થઈ જાઓ અને ખોટે ખોટું તમારો મગજ ગરમ ના કરો. જ્યારે પૂરી વાત ખબર ના હોય ને ત્યારે પૂરી વાત જાણી લે. ખોટે ખોટો ગુસ્સો કરવાથી તમને પણ તકલીફ થાય છે ને સામેવાળાને વધારે તકલીફ થાય છે. અત્યારે હું બધી ચોખવટ કરવા જઈ રહ્યો છું, કારણ કે અત્યાર સુધી મેં રવિનું ઘણું અપમાન સહન કરી લીધું છે. પણ હવે હું આગળ એનું અપમાન સહન કરવા નથી માંગતો, કારણ કે રવિ મારો સાળો છે એટલું નહીં, પણ મારો સારો મિત્ર પણ છે અને એક સારો માણસ પણ છે. તમને એવું લાગે છે ને પપ્પા કે રવિ કામ ધંધો નથી કરતો, ખાલી રખડી ખાય છે, આ મારા છોકરાની જેમ માત્ર એને રખડવા સિવાય બીજું કઈ કામ જ નથી? તો પપ્પા એવું નથી. હા, અને શું કામ નોકરી નથી કરતો એ ખબર છે તમને? કારણ કે છે ને એને પોતાનો બિઝનેસ ચાલુ કરવો છે અને એની જ ફિરાકમાં છે અત્યારે. અને બીજી વાત કે જે હું આ નોકરી કરી રહ્યો છું ને એ રવિના હિસાબે જ કરી રહ્યો છું, કારણ કે અમારી કંપનીમાં નોકરી અપાવવા વાળું બીજું કોઈ નહીં પણ રવિ જ છે. એની જ ઓળખાણ હતી મારી કંપની, જેથી કરીને મને નોકરી મળી છે. સાચું કહું ને તો તમને અત્યાર સુધી એવું હતું
કે હું રવિ સાથે રખડીશ અને એની સાથે રહીશ ને તો ખરાબ થઈ જઈશ. પણ સાચી વાત એ છે કે રવિ જેવો મિત્ર અને એની જેવો સાળો છે ને, કદાચ તે દીવો લઈને ગોતવા જઈએ ને તો પણ ના મળે. ભાઈ રવિ, ખરેખર હું આ બધી વાતથી અજાણ હતો. તું અહીંયા આવતો અને કઈ વધારે પડતું ન બોલતો એટલે મને તો એમ જ હતું કે તું એક નંબરનો રખડો ને આવારા છોકરો છે અને તારી સંગતમાં મારો દીકરો હું ખોઈ બેસીશ, એની સંગત બગડશે એટલે બધું જાણ્યા વગર મેં તારા પર બહુ ખોટા આરોપ નાખ્યા છે. પણ ભાઈ, આજે મને સાચી હકીકતની જાણ થઈ છે કે તું ખોટો નતો અને તારા કારણે મારા દીકરાને નોકરી મળી છે. એટલે ભાઈ, તું બની શકે ને તો મને માફ કરી દેજે. અને આગળ પણ મેં તારું ખૂબ અપમાન કર્યું છે, તું બોલ્યા સામું ના જતો. અરે અંકલ, તમે આમ માફી ના માંગો, પણ મને દુઃખ એ વાતનું છે કે તમે માણસને ઓળખી શક્યા. જવા દો ને ભાઈ, હવે આ બધી ચર્ચા કરવાનો કોઈ મતલબ નથી. જે મન દુઃખ થયું હતું એનું સમાધાન થઈ ગયું ને, આપણા માટે તો એ જ મોટી વાત છે. અને રીના બેટા, તું પણ મનમાં કોઈ મન દુઃખ ના રાખતી, શાંતિથી રહેજે. હા મમ્મી. તમારા બધાની વાત ખરી છે, પણ દર્શક મિત્રો, આ અમારી કહાની દ્વારા અમે તો એટલું સમજાવવા માંગીએ છીએ કે સંબંધની અંદર કોઈ પણ વ્યક્તિને જાણ્યા વગર એના પર કોઈ આરોપ નાખો ને તો સંબંધોમાં તિરાડ જ પડે છે અને એકબીજાને મન દુઃખ જ થાય છે. અને જ્યારે આવા મન દુઃખ થાય ને ત્યારે ઘર તૂટે છે. એટલે અમે અમારી આ કથા દ્વારા એટલું સમજાવ્યા છે કે કોઈ પણ વ્યક્તિ પર આરોપ નાખતા પહેલા 100 વાર વિચાર કરજો, તો કોઈ વાંધો નહીં આવે. જય શ્રી કૃષ્ણ.